નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના કહી શકાય સ્માર્ટફોન ખરીદી પર સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી કરવી હોય તો રૂપિયા 6000 સુધીની સહાય આપવામાં આવે છે। હાલ મિત્રો, આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આઈ ખેડૂત। જેવું મિત્રો તમે આઈ ખેડૂત ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે iKhedoot.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આઈ ખેડૂતનું જે નવું પોર્ટલ છે તે ઓપન થઈ જશે, તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો, પોર્ટલ ઉપર સૌથી પહેલા તો તમારે નવું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે નોંધણી અથવા રજીસ્ટ્રેશનનો, તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની એક સ્ક્રીન ફરીથી ઓપન થઈ જશે। અહીંથી તમારે લાભાર્થીનો જે પ્રકાર છે તેમાં ખેડૂતને સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો તમારી તમામ વિગત છે તે આપવાની રહેશે, જેમ કે મિત્રો તમારી જે જમીન જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જમીન જે તાલુકામાં આવેલી છે તે તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તમારી જમીન જે ગ્રામ પંચાયતમાં આવેલી છે તે ગ્રામ પંચાયતનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારા જે ખાતા નંબર છે તે ખાતા નંબર અહીંથી સિલેક્ટ કરી દેવાના રહેશે। તમે જે ખાતા નંબર સિલેક્ટ કરશો તેમાં જેટલા ખાતેદારોના નામ હશે તેનું અહીં એક લિસ્ટ ઓપન થઈ જશે, તેમાંથી તમારે તમારું નામ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં મિત્રો જે સરવાળો છે તેમનો જે જવાબ આવે તે જવાબ આ બોક્સમાં ટાઈપ કરી અને સાચું અને આગળ વધો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને ઓટીપી મોકલો તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી અને ઓટીપી મોકલો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમે જે મોબાઈલ નંબર આપેલ છે તેમાં એક 5 ડિજિટનો ઓટીપી મોકલવામાં આવેલ હશે તે ઓટીપી અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। એવી જ રીતે ઈમેલ આઈડી તમે જે આપેલ છે તેમાં પણ 5 ડિજિટનો એક અલગથી ઓટીપી મોકલવામાં આવેલ હશે, તેમાં જે ઓટીપી હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે જે પાસવર્ડ રાખવું હોય તે પાસવર્ડ અહીં આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। ફરીથી તે પાસવર્ડને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી ફરીથી અહીં તમને સરવાળો જોવા મળશે, તેનો જે આન્સર આવે જે જવાબ આવે તે જવાબ અહીં આ બોક્સમાં ટાઈપ કરી અને સબમિટ કરો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સબમિટ કરશો એટલે પોર્ટલ ઉપર તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। રજીસ્ટ્રેશન કર્યા પછી આગળ તમારે લોગિન કરવાનું રહેશે, તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે। ફરીથી અહીં તમને એક સરવાળો જોવા મળશે, તેમનો જે જવાબ આવે તે જવાબ આ બોક્સમાં ટાઈપ કરી અને લોગિનના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતલક્ષી જેટલી જે યોજનામાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ તમને જોવા મળશે। હવે નીચે સ્ક્રોલ કરશો તો અહીં મિત્રો તમને એક યોજના જોવા મળશે સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપતી યોજના। હવે આ જે યોજના છે તેમાં અરજી ફોર્મ ભરવાની જે તારીખ છે તે 24/4/2025 થી લઈ અને 15/5/2025 સુધી રહેશે, એટલે કે 15/5/2025 સુધી તમે આ યોજનામાં અરજી કરી શકશો। મિત્રો અહીં યોજનામાં અરજી ફોર્મ ભરવા માટે તેની સામે જે અરજી કરો તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો અહીં અરજી ફોર્મ ભરો તે પહેલા અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે, જેમ કે જે જગ્યાએ લાલ કલરની ફૂદડી હોય તેનો મતલબ એ થશે કે તે વિગત તમારે ફરજિયાત આપવાની રહેશે। ત્યાર પછી અરજી સેવ કર્યા પછી ફરજિયાત તમારે અરજીને કન્ફર્મ કરવાની રહેશે। જ્યાં સુધી તમે અરજી કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી તમારી અરજી માન્ય રહેતી નથી। અરજી ફોર્મ સબમિટ થઈ ગયા પછી તમે મિત્રો અરજી ફોર્મમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો નહીં કરી શકો। અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તમે અરજીની પ્રિન્ટ છે તે લઈ શકશો। તે સિવાય મિત્રો અરજી ફોર્મમાં બેંકની વિગત આપો ત્યારે મિત્રો જો લિસ્ટમાં બેંકનું નામ ન આવે તો મિત્રો ત્યારે નજીકનું જે ખેતીવાડી વિભાગ છે તેમનો તમારે
તમારે સંપર્ક કરવાનો રહેશે। અને મિત્રો અરજીની પ્રિન્ટ લઈ અને કોઈ પણ કચેરીમાં તમારે જમા કરાવવાની રહેતી નથી। અરજીની પ્રિન્ટ છે તે તમારે તમારી પાસે જ રાખવાની રહેશે। જ્યાં સુધી મિત્રો તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગવામાં આવે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેશે નહીં। મિત્રો એ તમે જોઈ શકશો તમે કઈ યોજનામાં અરજી ફોર્મ ભરો છો તો કે સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપતી યોજના। હવે મિત્રો આગળ અરજી ફોર્મ ભરવા માટે અહીં તમને ઓપ્શન જોવા મળશે। આગળ માટે ક્લિક કરો તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। અરજી ફોર્મ છે તે અલગ અલગ 4 સ્ટેપમાં હશે। ચારે 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। પહેલા સ્ટેપમાં અરજદારે પોતાની વિગત આપવાની રહેશે। હવે 7/12 માં જેવી રીતે અરજદારનું નામ છે, ખાતેદારનું નામ છે, એવી રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારું જે સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું, તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। એવી જ રીતે આગળ જે અરજદાર છે તે પુરુષ છે કે સ્ત્રી તે અહીંથી મિત્રો જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જાતિ કઈ છે, કેટેગરી કઈ છે, જે કેટેગરી લાગુ પડતી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। જો તમે ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જો તમે દિવ્યાંગ છો કે કેમ દિવ્યાંગ હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। એ જ રીતે આગળ તમારે ખેડૂતનો પ્રકાર છે તે સિલેક્ટ કરવાનો રહેશે। જેમ કે તમે નાના ખેડૂત હોય એટલે કે જો તમારી પાસે 1 હેક્ટરથી લઈ અને 2 હેક્ટર સુધીની જમીન હોય તો તમે નાના ખેડૂતમાં આવશો તો તમારે સૌથી પહેલો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો રહેશે। જો તમારી પાસે 1 હેક્ટર કરતા ઓછી જમીન હોય તો તમે સીમાંત ખેડૂતમાં આવશો તો તમારે બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમારી પાસે 2 હેક્ટર કરતા વધારે જમીન છે તો તમે મોટા ખેડૂતમાં આવશો તો તમારે ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી મિત્રો તમારા જે મોબાઈલ નંબર છે તે અહીં તમને જોવા મળશે। એવી જ રીતે તમે આત્મામાં રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો આ સિલેક્ટ કરવાનું, નહીતર ના સિલેક્ટ કરી દેવાનું રહેશે। એવી જ રીતે આગળ મિત્રો તમે સરકારી મંડળીના સભ્ય છો કે કેમ, જો તમે સરકારી મંડળીના સભ્ય હોય તો અહીંથી આ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો સરકારી મંડળીનો જે તે જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સરકારી મંડળીનું જે તે નામ હોય તે નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે સરકારી મંડળીના સભ્ય નથી તો અહીંથી તમારે ના સિલેક્ટ જ રાખવાનું રહેશે। એવી જ રીતે તમે દૂધ ઉત્પાદક સરકારી મંડળીના સભ્ય છો કે કેમ, જો તમે દૂધ ઉત્પાદક સરકારી મંડળીના સભ્ય હોય તો આ સિલેક્ટ કરી અને સરકારી મંડળીનો જે જિલ્લો છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ સિલેક્ટ કરી અને જે દૂધ ઉત્પાદક સરકારી મંડળીનું નામ છે તે નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે દૂધ ઉત્પાદક સરકારી મંડળીના સભ્ય નથી તો અહીંથી તમારે ના સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારા જે તે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સેવ એન્ડ નેક્સ્ટ નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે। હવે જે શાખામાં તમારું ખાતું છે તે શાખાનો જે IFSC કોડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને નંબર ચકાસો તે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી બેંકનું નામ છે તે અહીં ઓટોમેટિક આવી જશે। બેંક કયા જિલ્લામાં આવેલી છે તેનું નામ પણ અહીં ઓટોમેટિક આવી જશે અને બ્રાન્ચનું નામ પણ અહીં ઓટોમેટિક આવી જશે। તમારા જે બેંક ખાતા નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ફરીથી તે જ ખાતા નંબરને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। બેંકમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। બેંકમાં જેવી રીતે તમારું સરનામું છે એવી જ રીતે ઇંગ્લિશમાં સરનામું અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે જમીનની વિગત આપવાની રહેશે। હવે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે ખાતા નંબર આપેલ છે તેની વિગત અહીં ઓટોમેટિક લઈ લેશે। તો તેની સામે જે મિત્રો અહીં ચેકબોક્સ છે ત્યાં તમારે ટિક કરી દેવાનું રહેશે કે તમે જમીન રેકોર્ડ ધરાવો છો। જો તમારી પાસે એક કરતા વધારે ખાતા છે અને તમે બીજી જમીનની વિગત આપવા માંગતા હોય તો અહીં જે એડ નું બટન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અને બીજી જમીનની વિગત આપવાની રહેશે। જેમ કે મિત્રો તમે કેવા પ્રકારના ખાતેદાર છો, તમે જમીન રેકોર્ડ ધરાવો છો કે ટ્રાયબલ લેન્ડ ધરાવો છો, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી 7/12 માં જે જમીનનું નામ આપેલ છે તે જમીનનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। જમીન જે જિલ્લામાં આવેલી છે તેમનો જિલ્લો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે। તાલુકાનું નામ સિલેક્ટ કરી ગ્રામ પંચાયતનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા જે ખાતા નંબર છે તેને સિલેક્ટ કરી દેશો એટલે તમે જે ખાતા નંબર સિલેક્ટ કરેલ છે તેમાં જેટલા ખાતેદારોના નામ હશે તે નામ અહીં ઓપન થઈ જશે। તેમાં અરજદારે પોતાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જમીનના જે 7/12 ની નકલ છે તેને અપલોડ કરવાની રહેશે। સૌથી પહેલા તો 7/12 ની નકલ છે તે અહીં અપલોડ કરી દેવાની રહેશે અને 8 ની નકલ છે તે અહીં અપલોડ કરવાની રહેશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સાચુંનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારું જે બીજું ખાતું છે તેની વિગત પણ અહીં તમને જોવા મળશે। જમીનની વિગત ફિલ
કર્યા પછી ફરીથી સેવ એન્ડ નેક્સ્ટ નું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે દસ્તાવેજની વિગત એટલે કે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। હવે મિત્રો અહીં તમારે એક એક કરી ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તમને જે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય તે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીં તમને એડ નું બટન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે એડના બટન ઉપર ક્લિક કરશો તો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાંથી મિત્રો અહીંથી તમને જે ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય, તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તેનું નામ તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। માનો કે આધાર કાર્ડ અપલોડ કરવા માંગો છો તો અહીં આધાર કાર્ડને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી આધાર કાર્ડની આગળની બાજુ અને પાછળની બાજુ બંને બાજુ અલગ અલગ તમારે અપલોડ કરવાની રહેશે। સૌથી પહેલા આધાર કાર્ડની જે આગળની બાજુ છે તેને સ્કેન કરી અને અહીં અપલોડ કરી દેવાની રહેશે। ત્યાર પછી આધાર કાર્ડની જે પાછળની બાજુ છે તેને પણ વ્યવસ્થિત સ્કેન કરી અહીં અપલોડ કરી દેવાની રહેશે। અને અહીં જે વર્ણન છે તેમાં મિત્રો તમે ડોક્યુમેન્ટ વિશે કોઈ પણ વિગત છે તે લખી શકો છો। અને ત્યાર પછી સાચુંનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમે જે આધાર કાર્ડ અપલોડ કરેલ છે તેની વિગત અહીં તમને જોવા મળશે। એવી રીતે તમે જો બીજું ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તો ફરીથી એડના બટન ઉપર ક્લિક કરી તે ડોક્યુમેન્ટનું નામ સિલેક્ટ કરી અને તમારે તે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું રહેશે। તમને જેટલા ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય, તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગતા હોય તે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી અહીં જે સેવ એન્ડ ડ્રાફ્ટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી તમારે તમારી અરજીને સેવ કરી દેવાની રહેશે। અને એકવાર મિત્રો પ્રિવ્યુ છે તે જોઈ લેવાનું રહેશે અરજી ફોર્મનું કે મિત્રો તમે જે વિગત ભરેલ છે તે સાચી છે કે કેમ। જો તમામ વિગત સાચી હોય તો અહીં તમને એક સબમિટનું બટન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારી અરજી ફાઇનલી સબમિટ થઈ જશે। એક વખત અરજી ફોર્મ સબમિટ થઈ ગયા પછી તેમાં તમે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકતા નથી। અરજી ફોર્મને સબમિટ કર્યા પછી જો તમારે તેની પ્રિન્ટ કાઢવી હોય તો ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં મિત્રો જે મેનુ છે તેમાં અરજીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો એટલે જે નવું આઈ ખેડૂતનું પોર્ટલ છે તેમાં જેટલી તમે અરજી ફોર્મ ભરેલ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમે જે સ્માર્ટફોનની ખરીદી પર સહાય આપતી યોજના છે તો તેની સામે મિત્રો અહીં પ્રિન્ટનું જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે। તો એ રીતે મિત્રો જે ખેતીવાડી વિભાગની સ્માર્ટફોન ખરીદી પર સહાય આપતી યોજના છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।